અરે બાપ રે મને ટાઈટ તો જો આ લે માર બેની આખી રાત ઉઘાડા ઉતા શું તમાર બાપ ટાઈટ નહીં વાગતી હોય આ કેમ આમ કરે બેની શું છે એટલે આ બેની ટાઈટ ને થરવા ખું કોણે ટાઈટ નું ટરી બેતો ને જોઈને ટાઈટ કરે જેવો તો બળદ ને ટાઈટ નો વાય તમારે જો નમાલાન વાય ટાઈટ પણ આ રૂવાણા મુવાણા કેમ બધું ઊભું થઈ ગયું ક્યાંય રૂવાણું નો એક ઊભું થાય ઈ ખબર છે હા બની આખી રાત ઉઘાડા ઉતા આ પતારી નજર ની સામે નથી હોતો એટલે ગોદડા કોઈ દીધા નહીં પછી હોય જા નહીં એલા ઓઢવા નતા આવે નકર હું કઈ તમે ના પાડતા તા એ વાત થઈ એની હું ઘરમાં હું તો ને ત્રણ ગોદડા ઓઢી ગયો ને તોય બાપને મોરી ટાઈટ આવતી કઈટકો સમજો હા એવી ટાઈટું બેઠું તમ 5 ગવાઈ ગયું રે શું વાત કરો એ તે ખાટલો ખડખડ ખડખડ કેમ થાતો હતો એ ખાટલો તમારો ડો તમારો પાયો એવો છે એવું ના એ કોઈ ઠઈડો છે આમ 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 થાય હે તે થાય તેમ કેમ નાખ્યો હે હે આખી રાત બોલે હમણાં નિરાયતે હું તો હે આ મહલું ન ફેરક્યું મને હા તે ટાઈટ ની તમે વાત કરો તમને બધાને શું ટાઈટું ગીરી જાય એ સમજાતું નહીં ટાઈટ છે તો વાય નહીં ક્યાં ટાઈટ સમજો મહલું ન પણ ગોબર હા આજ મારું દીકરું શરીર મોરું થઈ ગયું છે હે આ જરીક મોરેબ જેવું છે કાયલું નું હતું સમજ્યો શું વાત કરો અડવાઈ એ મૈદીમાં ટાટા અરે બાપ રે ગરમ થથલાટી મારો ટાઈટ ગીરી કઈક શું મિલેવી હે ના હવે ટાઈટ ની વાત નો કર્યો તું હે એવો ટાઈટ જ નો બીવરાય મને હા એવી ટાઈટ ભાઈ તમારા ખાનદાન ને લે આપણા નહીં ટાઈટ ભાઈ અરે બાપ મારે જ કહેવાય હો પણ બેની લે તમે સમય જોઈ વિચારીને ગોત્યો ગોઈતા આવો સમય તમને ક્યાંય ના મળે હે આવું હે તારી બોવાની જાગી કે નહીં હે હવે લગભગ જાગી છે તો એને કઈ સાબા બનાય તમારા ગામમાં ડોક્ટર હે ડોક્ટર છે ડોક્ટર હં? તે ડોક્ટર નું શું કામ થોડીક દવા લઈ લો ને મોરેબ જેવું આવી ગયું છે. ડોક્ટર આ તો શું કાંઈ તમારા ગામને કોક ની નજર લાગી જાય તો શી ખબર મોરેબ બહુ આવી જાય પણ ગામમાં યાદ નથી ક્યાં નજર લાગી હોય તમને હે હા હાંજક ના આયા આવો ત્યારે દેખ્યા હોય ને કોકે હા એ વાત થાય છે હે. એટલે ફૂલડી એ બોન ફૂલડી ક્યાં ગઈ હા નીંદર માં હોય બતાયા તે રમીલાનો એ શું છે પહેલા બોલ બહુ ટાઈટ છે અરે ટાઈટ તો જડ હા બનાવ સીની મળદ ની બાયડી ઉઠીને ટાઈટ સીની તને વાય છે ટાઈટ વાય સાયલી નીકળી ગોદડા ભૂસાન બધું ઓટી ઓટીને બેસી જા સવો માર બેને થોડાક મોરા પડી ગયા એ ઈ છે ને ભલે મોરો પડી ગયો હોય ઈ કઈ ઓછો મોવો નથી તાતો વચનો કટકો થાતો તો હે આજે મોટી મોટી કેવો કરતો જ મેં કીધું એક ગોદરું ઓઢાડ દઉં એ ના ના મારે ઓઢવું નથી હવે કઈ મળદ માણસ થોડીક ટાઈટ આ નમાલી ના ને વાય ટાઈટ પણ રાતે કોક કમાડ તો ભભડાવતું હતું કોણ હોય શું ખબર યાદ હતો ઉતરું આવ્યું છે હવે કમળ આપણે નહીં ગભરાયું હો નહીં હા હા બ્રો હું જાવ ગામમાં જો ડોક્ટર હોય ને હા ટાઈટ નો જ ન આવે પણ સકર મારું જો હોય ને તો લેતો હોઉં આ લેતો હોય થોડીક મોરે જેવું છે હા હાલો હાલો કા મોટી મોટી કરવાની મજા આવે છે ને મોટી મોટી તારી માને રાતે કઈ ભૂસા ઓઠાડવા તમે ને ગોદડા ઓઠાડવા તો હાંજે કીધું તું ના કા પાડી મારા બાપુની હતા ત્યારે તો એ વટનો કચકો છો જમીન આમ સમાન નથી અને બધાને કહેતી ને કે ટાઈટમાં આવું થયું ટાઢું ટાઈટ ચડી જઈ હતી રાતે 4 વાગ્યા સુધી આ ગોદડું વઠીને બેઠો હતો ક્યારે મોટી મોટી ન કરાય ને ક્યારે ઉપર વહી જઈશો ખબર નહીં રહી તાડો ટાઈટ હાસુ કા સડી જઈશ આ શિયાળામાં રહી ન હોય કે તારી મન ગોદડા ઓઢાડ સરખું આવે અલા મારું ગોદરું ઓઢાડ લ્યો હું છે ને તો તમારા હાટુ છે ને ચા બનાવી નાખું ગરમ હો અને હું બીજું ગોદરું ઓઢ લઈશ ઓઢાડ જલ્દી તાર બાપાની ન કે ટાઈટ સડી ગઈ એમ બહુ ટાઈટ છે આજ તો હાલો હું ચા બનાવી નાખું હારો સામ ગરમ ગરમ રેગડા જેવો બતાય ટાઈટ સડી ગઈ બાપને મેરી ખોતંગ લાવી આમાં કઈ નક્કી ન થયું
મોટું મોટું તો લોકો ટાઈટ તો જો પાણી વાળી મારા બેટાની કઈ ટાઈટ હોય છે બોલો માથે દી આવી ગયો હા સગન્યા ઉઠી જો હા એ તને ટાઈટ નથી વાતી લ્યા એટલે ટાઈટ ભાઈ તો છે આમ તો જો હું કાકા વાહુ જોતો હા. 10 ગોદડા ઉઠીને ઊતો તો હા તોય મારા બેટાની ટાઈટ તો એવી વાતી હતી હો હા આજે હમણાં ઘડી કરીને ઘર બાજુ આવજે જમાઈ આયા છે સાંજે ઘર બાજુ હા જમાઈ આયા છે સોડી હોતક આવી છે હા હા આવું હોય તો હાલ તારી એમાં શું હોય એટલે મારે આવવું જોઈએ ને અત્યારે એટલે હા તો હાલ આવું હોય તો હાલ તો કચ્છ ક્યાં લઈ જાવ હોય કરશો તો મોટું થોવા એ અહીંયા મૂકી દે હવે કચ્છ અહીંયા નો સારો લાગે જમાઈ બેઠા હોય આ સગીનો ગાંડો બુઓ છે હા હાલો એ હાલ આ બાયડી છે કે દુશ્મન છે એ નહીં ખબર પડતી ત્યારે બીજું ગોદડું એનું બાપ ઓઠાણી નો દેવાય આ જમે શરમ નો મારે બોલે નહીં અને આ નકટા જેવાની ખબર તો પડી જોઈએ મારા બેટાનો દી માથે આયા તોય ટાઈટ વાય છે કા સમય ટાઈટ ન વાજી તમને ના રે ના ટાઈટ તોડી કઈ મળવાની ભાઈ ત્યાં આ તે ગોદરેજ બે લઈને ઓઢ્યા છે ઈ હવે તમારે છોડીએ અત્યારે આમ ખા કરી કો માથે ઓઠાડી હું ઓઠતો છું એ બે સગન્યા બે તે આવો સગન કાકા આ સગન કાકા ની હા સગન કાકા શીની ટાઈટ તમને કરી જાય મારો બાપુ મારો કેમ હાજર થઈ ગયો સારું ને આ સગન કાકા તું કેતી હતી મને બટા હવે ચા બનાય તાર સગન કાકા ને પા અને જમાઈને પા હા તે બાપુ આમથી છે ને હું સા બનાવતી હતી મારા હાથ બનાવતી હતી આ ત્યાં તમે આયા છો ને તો હું તમારા હાટુય બનાવી નાખું હા બને નહીં આ સકન કાકા હાટુય બનાવી નાખું હો હા બનાય નહીં તમતાર મારા દીકરા કેમ આમ તમે એમ કરો છો મોરા મોરા થઈ ગયા લાગો છો ના એ તો જરી કાયલું ની મોરપ છે હા તે કર હાજે તો અટે કટે હતા એ બાપુ તમારા જમાઈ છે ને મોટી મોટી કરતા હતા એ મોટી મોટી આટલી નહીં હો આપણી પાસે હારા આખી રાત હમણાં હું તો પૂછ્યો તમે તો તમે તો વાહુ વઈ ગયા તા હા હું તો વાવ સાડા 11 ગયા લગભગ બધી ખબર છે લે ટાઈડ નો વાવ્યો આખી રાત હારા. ત્યાં લગી તો તમે હું તો નતા એ મને ખબર છે કા એકે ગોદરું નત ઓઈઠું ઘડીક થઈને કમાડા આમ ખડખડ કરતા હતા હું ને તો એ કૂતરું આવતું છે બાપા જા હા સાચી વાત જમાઈ વાત તમારી સાચી વાત છે કૂતરું એક હેવાયું થયું એવું મારા બેટાનું રાતે રખડી લે છે નાનું ગલુડું હતું એવું હતું ને? હા. હા એને પકડી લેવાનું હતું તમારે તમારા ગામમાં ડોક્ટર છે ક્યાં ડોક્ટર હા ડોક્ટર છે ને હમણાં જ નવું નવું દવાખાનું બન્યું તો ગોબરાને ખબર છે કે નહીં છે એને કાંઈ ખબર ન હોય શી ખબર હો કાંઈ જાય જો છે એ કાંઈ કોઈલા દેશી ડોક્ટર ને બોલાવે મને જરીક મોરે જેવું છે હા એ દેશી ડોક્ટર અત્યારે ઘરે ન હોય એને ક્યાં બહુ મોકલ્યો તમે હવે તે જો મારે સામું જવું દેશે મોરેક જેવું છે ને થોડુંક હા હા તો તમ તાર હું બોલાવતો રહ્યો ડોક્ટર સારા ડોક્ટર લાવજો હા તમ તાર બોલાવતો રહ્યો હા તો બોલાવતો આવો. તમે આવીને બે હો આવું પાછું ખાઈ ખાઈને હારો મારો ખૂંપિયા જેવો છે તો ટાઈટ આમ કરાઈ નાખે અરે ટાઈટ હારા હારા સજામ તમને બહુ વાતી લાગે હા હું એ જો ને આખી રાત પાણી વાર્યું હોય આ બધું ખોટું થઈ ગયું એવું લાગે મારો દીકરો મોરે સીની છે એ સમજાતું નથી હા ઈમાં એવું છે કે વટમાં હો. એ વટ નહીં હો કાકાજી વટ નહીં નહીં હું નહીં તો દેવડા તો આખી રાત હોતા પતાઈ ગયા આખી રાત હું ને કીધું લે તો? હું જ કરવાનો મોકો ન મળ્યો લે આખી રાત લે હે આ નટતાવ તમારે આ બાકસું રાખવું હોક નહીં કીધું. બાકસું નથી રાખતા બાકસ હતી ને એ એક હું જોડો ઢળી ગયો તમારે હા તે તમારા ખીરી આવડા ને રાખવી જોઈએ ને હા ઓલું લાઇટર હતું તો એની શું કરવું ઈ શું શું થાય એ ગયા સર ગયા હા બાકસ વગર ને કામ એ બાપ ટાઈટ તો જો આ ડોક્ટરે એનો બાપ ટાઈટ નો ઠરી ગયો ને તો માંદો પીડ્યો ઈ દવાખાને તમારા બાપા ક્યાં જાય હે બટા હા. એ ડોક્ટર ને બોલાવવા જતો હા યો તો ડોક્ટર દીનો બાપ માંદો પીડ્યો ડોક્ટર માંદો પીડ્યો ઈ દવાખાને ક્યાંક એટલે ક્યાં બોલાવવા ગયો તું આયા કણે આ રૂખડ કાકા ઘર વાય નથી એ ઈ ડોક્ટર ને નહીં નવું દવાખાનું બનાવ્યું છે હા આમ ગામ બારું ગામ બારું હા કેદી ઈ 4 દી થયા છે જે હા હા તો અહીંયા બોલાવવા જવાના હતા એવું હા સા બોલો તો કઈ આમ તો બાપા તમે જાઓ મને વાય હવે સાનો માનો તું જા ને અહીંયા તારા બનાવીની કે હું ધ્યાન રાખું જા કે હું રાખ્યા તું સાનો માનો બોલો તો કઈ જા લાય બોલાય આવે ને
તાર જમીન ધ્યાન તો રાખ્યું હશે. તા તો મોટી મોટી કરતો તો ગોદરું મારે એકેય ઓઢવું નથી. હવે 1000 થઈ ગયો ને. હારા હારા નથી તારા. ડોક્ટર ઈ ડોક્ટર એ નથી. એ કાકાજી એ ગોબરાને મોકલ્યો હે, ડોક્ટર ને બોલાવો, હમણાં આવે છે ડોક્ટર. એ જમીને કેમ કસરો છો? એ બાપુ ઈને છે ને ટાઈટ સડી ગઈ, લાકડા રોકો થઈ ગયો છે. અરે રે, એ તો સમય પણ વટનો કટકો ન થતા હો, બે ગોદરા ઓઢી જતા હો. તમારા દોહાનું ઓઠાડાય કોઈ હામીથી નો માગે. માને તો કોઈના બાપનું નહીં. એ કસાય સગન્યા કસાય નકર મરી જશે આઈને. આ વટમાં જીવ દેવા તૈયાર છે પણ બે ગોદરા ઓઢવા નથી તૈયાર. કેવું વાવમું લાગે છે. એ બટા કસાય નકર મરી જશે આ. જાય તમારો ડોહો તમારી ઘરે હલવાઈ ગયું ઘરે કાઈક. ઘરે ખાઈ બોલો આ જીવા કેવા માણસ છે ભાઈ, ખબર નથી પડતી. બોલો એ બધું જવા જો, મને દવાખાને ભેગો એ કરો. સગન્યા ઉપર દવાખાને લઈ જઈ. હાલો હાલો ઉપાડો જલ્દી હાલો. કઈજે મરતા પાડતા ની નકર જાય છદર થઈ ગયું. હારા બધું ઉપાડો હાલો. લઈ લો ફોટો.